બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે, બધાયને કરોડપતિ થઈ જવું છે. તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય, આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે, આ ફેડરેશનમાં દૂધ આપે છે. વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે. કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે. ફેડરેશનનો ભાવ સમાન હોય છે, પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ 8 રૂપિયા, ક્યાંક 9 રૂપિયા, ક્યાંક 7 રૂપિયા. તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે? હું આજે આ મંચ ઉપરથી ખુલ્લેઆમ જાહેરમાં કહું છું કે આપણી બહેનોએ વહેલા જાગીને સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે, એ દૂધના પૈસામાંથી CR પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં CR પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી, સહકારના પૈસાથી જમીનો લીધી, સહકારના પૈસાથી કમલમ બન્યા. એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારો આ ભાઈઓને. દોસ્તો, આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે.